સુરત શહેરમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો। રાંદેર રામનગરમાં ભગવાન ઝૂલેલાલ મંદિરથી આ રેલી કાઢવામાં આવી। છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બંધેલ વિરુદ્ધ વિરોધ નોંધવામાં આવ્યો। અમિત બંધેલે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। અમિત બંધેલે અન્ય મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહીને સંબોધિત કર્યા હતા। આ ટિપ્પણીઓ તેમની દુર્ભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે। સુરતના સિંધી સમાજના લોકો કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપશે। એટલું જ નહીં, પણ રેલીમાં સિંધી સમાજના લોકોએ અમિત બઘેલ મુર્દાબાદ અને તેના ફોટા પર ચપ્પલ મારીને વિરોધ દર્શાવ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। કુમાર આમનાણી, વ્યવસાય વકીલાત, સિંધી સમાજમાંથી આવું છું। થોડા દિવસો પહેલા અમિત બઘેલ નામની એક વ્યક્તિએ છત્તીસગઢમાં અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકોએ આજે આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું। જેમ આપ સબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે। સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારથી સિંધ પ્રાંતમાં વસતું હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવેલું જ્યારે ભાગલા પડ્યા ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા। હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું, સનાતન ધર્મને સ્વીકાર કર્યું ને અહીંયા વસી ગયા। જેને જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા। એટલે અમે લોકો પાકિસ્તાની નથી। જો કોઈ પણ વ્યક્તિને એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે। જે રીતે અમિત બઘેલે સિંધી સમાજને ઈષ્ટદેવનો વિરોધ કર્યો છે 100% એ વ્યક્તિને અગાઉ બી કીધું તેમ એ વ્યક્તિ માનસિક રોગી હોવો જોઈએ। એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી। ભારતનું બંધારણ આપણને વાણી સ્વાતંત્ર્ય આપે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મેલફેલ ટિપ્પણી કરી શકીએ। આવા જે માનસિક રોગી પીડાતા લોકો છે એને સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે પાગલખાનામાં મોકલવું જોઈએ એવું અમારા સિંધી સમાજની વિનંતી છે। સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં રાખવા માટે કે એની માનસિકતાને સારો કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમાજ તૈયાર છે। તો આ આખો સમારોહ જે છે તે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબને, ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલને અને હોમ મિનિસ્ટર વિનંતી કરીશ કે આ અમારો જે આક્રોશ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિની સામે સખ્ત કાર્ય કરવામાં આવે। સિંધી એકતા।